બોટાદમાં પિકઅપ વાન પલટી જતા બે મહિલાના મોત નીપજ્યા। બોટાદના મિલિટરી રોડ પરની અકસ્માતની ઘટના 45 વર્ષીય મહિલા અને 22 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું। અકસ્માતમાં 16 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પિકઅપ વાનમાં 18 લોકો સવાર હતા, ત્યારે પિકઅપ વાન પલટી જતા બે મહિલાના મોત નીપજ્યા છે, જ્યારે 16 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મહિપાલ ફોન લાઈનથી જોડાયા છે। મહિપાલ, જે પિકઅપ વાન હતી તે પલટી જતા ઈજાગ્રસ્ત પણ લોકો થયા છે, કયા કારણસર આ પિકઅપ વાન પલટી ગઈ અને જે ઈજાગ્રસ્તો છે તેઓની શું સ્થિતિ? શહેરના મિલિટરી રોડ પર ઘટના છે। બપોરના સમયે, આજે રવિવારનો સમય હોય, જેને લઈ પરિવારના તમામ લોકો એકત્રિત થઈ અને કોઈ મિત્રની વાડીએ રવિવારની મજા માણવા જમવાનું આયોજન કર્યું તે સમયે નીકળેલા હતા। પિકઅપ વાનમાં સવાર લોકો હતા। તે સમયે પિકઅપ વાન પર સ્ટેરિંગ પર ડ્રાઈવર દ્વારા કોઈ સંજોગે કાબુ ગુમાવતા પિકઅપ વાન પલટી મારી ગયેલી હતી। જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે પિકઅપ વાનમાં કુલ 18 લોકો સવાર હતા, જેમાં બે મહિલાના મોત થયા છે। 45 વર્ષીય મહિલા અને એક 22 વર્ષીય યુવતીનું મોત થયેલું છે અને અન્ય 16 લોકોને ઈજા થયેલી છે। તમામ લોકોને હાલ સબિયા હોસ્પિટલ તેમજ સરકારી સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે। ઘટનાની જાણ થતા જે સમાજ એટલે કે મુસ્લિમ સમાજના તમામ લોકો પિકઅપ વાનની અંદર સવાર હતા, જેને લઈ આસપાસના વિસ્તારના લોકો ત્યાં એકત્રિત થઈ ગયા હતા અને હાલ અત્યારે કહી શકાય કે શોકનું મોજું ફરી શકે, કારણ કે રવિવારની રજાની મજા માણવા પરિવાર ગયેલું હતું, પણ ક્યાંક ને ક્યાંક આ ઘટનાને લઈ પરિવાર શોકમય માહોલમાં છે હાલ। જી મહિપાલ, માહિતી બદલ આભાર।